મેઘરાજ નામનો આ યુવક તેમના 3 બાળકોના સાક્ષીમાં આજે 2 યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે। ત્યારે લોકોમાં લગ્નને લઈ ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે। યુવકના લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે। ત્યારે લિવ ઇનને પણ ઝાંખો પાડી દે તેવા કિસ્સો સામે આવ્યો છે નવસારીથી, જ્યાં વાંસદા તાલુકાના ખાનપુર ગામે આદિવાસી સમાજમાંથી આવતા મેઘરાજ દેશમુખ છેલ્લા 16 વર્ષથી 2 પત્ની કાજલ અને રેખા સાથે લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહ્યા અને 3 બાળકોના પિતા પણ બન્યા। પણ યુવકની આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તેઓ લગ્ન જેવા ખર્ચાળ કાર્યક્રમ કરવાનું વર્ષોથી ટાળતા હતા। પરંતુ હવે પરિવાર 2 પાંદડે થતા યુવાને પોતાના 3 બાળકોની હાજરીમાં વટભેર 2 પત્નીઓ સાથે વિધિવત રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે। આ લગ્ન પ્રસંગ નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં એક પત્ની સાથે જીવન નિર્વાહ કરવાનો ધર્મ હજારો વર્ષથી ચાલ્યો આવે છે, પરંતુ હિન્દુ ધર્મની પેટા જ્ઞાતિ આદિવાસી સમાજમાં બહુપત્નીત્વનો નિયમ પણ આગળની પેઢીઓથી ચાલતો આવ્યો છે। આદિવાસી સમાજમાં પણ ઘણી વખત લગ્ન પહેલા યુવક યુવતીઓ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે। જ્યારે તેમની આર્થિક સ્થિતિ યોગ્ય જણાય ત્યારે તેઓ વિધિવત રીતે લગ્ન કરે છે। લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની આ આદિવાસી પરંપરાને ચાંદલા વિધિ અથવા ફુલાર તરીકે ઓળખવામાં આવે છે।